નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ વિથ જીકેના ભાગ 5માં આપનું હાર્દિક છે. જોઈએ પ્રશ્ન નંબર 1. કારગિલ શહીદોના સન્માનમાં કયા રાજ્યની વિધાનસભા પોતાના પરિસરમાં શૌર્ય વાટિકાની સ્થાપના કરી રહી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, રાજસ્થાન. કારગિલ શહીદોના સન્માનમાં રાજસ્થાન રાજ્યની વિધાનસભા પોતાના પરિસરમાં શૌર્ય વાટિકાની સ્થાપના કરી રહી છે. રાજસ્થાન વિધાનસભામાં કારગિલ વાટિકાની સ્થાપના કરવામાં આવી, જેમાં 1100 વૃક્ષો લગાડવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીના નેતૃત્વ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ થયો હતો અને આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 5 જાતિના વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોની પત્નીઓને સન્માનિત કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંપૂર્ણ આરસથી સુશોભિત પ્રથમ મુઘલ ઇમારત કઈ હતી? સંપૂર્ણ આરસથી સુશોભિત પ્રથમ મુઘલ ઇમારત કઈ હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો એ મુઘલ સમ્રાટનો હુમાયુનો મકબરો છે, જે દિલ્હી એટલે કે ભારતમાં સ્થિત છે. આ મકબરો હુમાયુની પહેલી પત્ની અને મુખ્ય પત્ની મહારાણી બેગમે તેમના આશ્રય હેઠળ 1558માં બનાવ્યો હતો અને મીરક મિર્ઝા ગિયાસ અને તેમના પુત્ર સૈયદ મુહમ્મદ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન. કયા ગુજરાતી સંત કવિનું મૂળ નામ પાંડુરંગ વાલ્મે હતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, શ્રી રંગ અવધૂત. રંગ અવધૂત એટલે કે પાંડુરંગ વિઠ્ઠલપંત વાલ્મેનો જન્મ 21 નવેમ્બર 1898 અને મૃત્યુ 19 નવેમ્બર 1968માં થયું હતું. હિન્દુ ધર્મના દત્ત પંથના રહસ્યવાદી સંત કવિ હતા. તપસ્વીતા સ્વીકારતા પહેલાં તેઓ એક સામાજિક કાર્યકર અને સ્વતંત્રતા કાર્યકર હતા. ભારતના ગુજરાત રાજ્યમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય તેમને જાય છે. તેમણે 45થી વધુ કૃતિઓ લખી છે, જે મોટે ભાગે આધ્યાત્મિકતા અને ભક્તિને લગતી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 2025માં સૌથી મોટો ઉછાળો નોંધાવ્યા પછી હેનલી પાસવર્ડ ઇન્ડેક્સમાં ભારતનો નવો ક્રમ કયો છે? તો જવાબ છે ઓપ્શન બી, 77. હેનલી પાસવર્ડ ઇન્ડેક્સ એ દેશનું વૈશ્વિક રેન્કિંગ છે, જે તે દેશોના સામાન્ય પાસપોર્ટ દ્વારા તેમના નાગરિકો માટે માન્ય મુસાફરી સ્વતંત્રતા અનુસાર છે. તે 2005માં હેનલી એન્ડ પાર્ટનર્સ વિઝા પ્રતિબંધ સૂચકાંક તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 2005થી. કયા નામથી? કે હેનલી એન્ડ પાર્ટનર્સ વિઝા પ્રતિબંધ સૂચકાંકના નામથી શરૂ કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી 2018માં તેને હેનલી પાસવર્ડ ઇન્ડેક્સમાં અપડેટ કરવામાં આવ્યું, નામ બદલવામાં આવ્યું. નવું કયું નામ કરવામાં આવ્યું? હેનલી પાસવર્ડ ઇન્ડેક્સ અપડેટ કરવામાં આવ્યું નામ, જેમાં હાલ 77મો ક્રમ ભારતનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગ્લોબલ ફાઇનાન્સમાં મેગેઝિન દ્વારા કઈ બેંકને 2025 માટે વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે નામ આપવામાં આવ્યું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે નામ આપવામાં આવ્યું છે. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા એસબીઆઈ 2025ની વર્લ્ડ બેસ્ટ કન્ઝ્યુમર બેંક તરીકે, વર્લ્ડ બેસ્ટ કન્ઝ્યુમર બેંક એટલે કે વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે પસંદગી પામી 19 જુલાઈ 2025 દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈને ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા વર્ષ 2025 માટે વર્લ્ડ બેસ્ટ કન્ઝ્યુમર બેંક તરીકે પસંદ કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કરેલા ઉપકારને જાણનાર. કરેલા ઉપકારને જાણનાર. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કૃતજ્ઞ. કરેલા ઉપકારને જાણનાર, કૃતજ્ઞ. નેક્સ્ટ. અથર્વવેદનો ઉપવેદ ખાલી જગ્યા છે. અથર્વવેદનો ઉપવેદ કયો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ગોપથ. કયો? ગોપથ. નેક્સ્ટ. જૈન ધર્મના 3 સિદ્ધાંતો કે જે ત્રિરત્ન તરીકે ઓળખાય છે, નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
આપણે જવાબ રહેશે ઓપ્શન ડી, સમ્યક વાણીનો સમાવેશ થતો નથી, જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર આ જૈન ધર્મના 3 સિદ્ધાંતો છે, ત્રિરત્ન છે. જોઈએ નેક્સ્ટ મિત્રો, જૈન શબ્દ જીન પરથી ઉદ્ભવેલો છે. જૈન ધર્મ અને હિન્દુ ધર્મ બે પ્રાચીન ભારતીય ધર્મો છે. બંને ધર્મો વચ્ચે કેટલીક સમાનતાઓ અને તફાવત પણ છે. મંદિરો, દેવતાઓ, ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને જૈન ધર્મના અન્ય ધાર્મિક ઘટકો હિન્દુ ધર્મ કરતાં થોડા અલગ છે. જૈન શબ્દ જીન પરથી ઉદ્ભવેલો છે. જીન તરીકે એવા મનુષ્યનો ઉલ્લેખ કર્યો છે જેણે તમામ આંતરિક જુસ્સા પર વિજય મેળવ્યો છે અને કેવલ જ્ઞાન ધરાવે છે. જીને બનાવેલા માર્ગના અનુયાયીઓને જૈન કહેવામાં આવે છે, જ્યારે હિન્દુ ધર્મના અનુયાયીઓને હિન્દુ કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ છે ઓપ્શન બી, સુચિતા કૃપલાણી. સુચિતા કૃપલાણી વિશે થોડી વિગતવાર માહિતી જોઈએ તો કે સુચિતા કૃપલાણીનો જન્મ 25 જૂન 1908માં થયો હતો અને તેમનું મૃત્યુ 1 ડિસેમ્બર 1974માં થયું હતું. તે એક સ્વતંત્ર સેનાની અને રાજકારણી હતા. તેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન હતા અને તેમણે 1963થી 1967 દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે તેરા હેરિટેજ વિલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે? તેરા હેરિટેજ વિલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, કચ્છ જિલ્લામાં આવેલું છે. તેરા કિલ્લો ગુજરાતના કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના તેરા ગામ પાસે સ્થિત એક ઐતિહાસિક ગઢ છે. આ પ્રાચીન કિલ્લો ત્રિતેરા તરીકે ઓળખાતા 3 જળાશયો ચત્તાસર, છત્તાસર અને સમુરાસરના કિનારે વસેલો છે. એક પ્રચલિત માન્યતા મુજબ આ ગામને તેરા નામ એ કારણે મળ્યું કે ભૂતકાળમાં તેનું વેચાણ 13,000 કોરીમાં થયું હતું. કેટલા? 13,000 કોરીમાં થયું હતું, એટલે એનું નામ શું પડ્યું? એ ગામનું નામ તેરા પાડવામાં આવ્યું. અને તેરા હેરિટેજ વિલેજ જે કચ્છ જિલ્લામાં આવેલું છે.